હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની નદીઓના જળસ્તર વચ્ચે નર્મદા અને તાપી નદીના પાણી તેની મહત્તમ ઊંચાઈને આવી જશે। આ આગાહીકાર અંબાલાલ પટેલે આજે કરી છે। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ, જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। આમ જોઈએ તો શ્રાવણમાં ગરમી પડવી જોઈએ, તેના બદલે ઠંડી પડી રહી છે। જ્યારે ભાદરવામાં ઠંડી પડવી જોઈએ એટલે અત્યારે વરસાદી ઝાપટા આવ્યા કરશે, તેની વિપરીત અસર જોવા મળશે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે સાબરકાંઠામાં પણ અડધાથી 2 કે 3 ઇંચ વરસાદ રહેશે, જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા રહેશે। હાલ ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ બની છે। કર્ણાટકથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે, જેને લઈને આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદની અસર છે, જ્યારે મધ્યપ્રદેશના ભાગોમાં પણ અસર રહેશે। આ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ સક્રિય રહેશે। નર્મદા અને તાપીના જળસ્તરો વચ્ચે વધારો થશે, જે તેની મહત્તમ ઊંચાઈ નજીક પહોંચશે। તો જે મિત્રો 8 થી 9 તારીખ દરમિયાન ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 8 અને 9 ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું, જ્યારે 11 ઓગસ્ટના રોજ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થશે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ 11 થી 14 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે। આ સિસ્ટમ વખતે ચીનના ભાગોમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જ્યારે બંગાળના ઉપસાગરનો ભેજ ચીન તરફ જવાની શક્યતા રહેશે। બીજી તરફ આગામી 13, 14 અને 15માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, જ્યારે 16 થી 22 તારીખમાં વરસાદ રહેવાની અંગે પણ તેમણે જણાવ્યું હતું। તો જે મિત્રો 23 ઓગસ્ટથી પર્વત આકારના મેઘની અસર જોવા મળશે, જ્યારે 25 ઓગસ્ટના રોજ કૃષિ પાકમાં રોગ જીવાત થવાની શક્યતા અંગે અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે। ખેડૂતો માટે આમ તો કૃષિ પાક સારો થશે, પરંતુ જીવાતને લઈને સાવચેતીની સાથે પાછોતરો પાક બગડી જવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે। 25 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગર લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ રહેવાની અંગે પણ તેમણે જણાવ્યું હતું। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।